બનાસકાંઠાના પાલનપુરમાં આઈટીઆઈમાં વિદ્યાર્થીઓએ ચોપડા ચોર્યા હોવાના આક્ષેપો કરી વિદ્યાર્થીઓને પટ્ટેથી મારતા વિવાદ થયો હતો અને અખિલ ભારતીય પરિષદે વિરોધ કર્યો હતો। જાણીએ સમગ્ર ઘટના। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે, જેમાં 2 દિવસ અગાઉ કેટલાક વિદ્યાર્થીઓના ચોપડા ચોરી થયા હોવાથી વિદ્યાર્થીઓએ ચોપડા ચોર્યા હોવાના આક્ષેપો કરી 3 વિદ્યાર્થીઓને પટ્ટેથી માર માર્યો હતો, જેથી વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને જાણ કરી હતી, જેના પગલે આજરોજ વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓએ પાલનપુર આઈટીઆઈ ખાતે આવી વિદ્યાર્થીઓને સાથે રાખી માર મારનાર સામે પગલાં ભરી તેની માફીપત્ર લાવવા માંગ કરી હતી, તેમજ ઉગ્ર વિરોધ કર્યો હતો અને જો તે સામે કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચમકી ઉચ્ચારવામાં આવી છે। જાણો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાઓએ શું કહ્યું હતું। નમસ્તે। આજરોજ પાલનપુર નગરમાં આઈટીઆઈ કોલેજમાં એક પ્રાધ્યાપક દ્વારા એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવી રહ્યો છે, તે તદ્દનીય નિંદાની વાત છે। જે વિદ્યાર્થી પોતાના શૈક્ષણિક કાર્ય માટે પોતાના છેવાડાના વિસ્તારથી અભ્યાસ માટે આવતો હોય છે અને શૈક્ષણિક કાર્યને જો પ્રાધ્યાપક દ્વારા આવો ઢોર મારવામાં આવે એ યોગ્ય નથી। અખિલ ભારતીય પાલનપુર નગર દ્વારા આજરોજ આવેદન આપવામાં આવ્યું છે અને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। એ શિક્ષક એ પ્રાધ્યાપક ઉપર જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો 24 કલાકની અંદર વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। મારું નામ ભાટી પૃથ્વી, હું ETN 82 માં અભ્યાસ કરું છું અને ભાસ્કર સાહેબ આવીને ડાયરેક્ટ મારવા માંડ્યા। કોઈક એટલે કે એમને લાગ્યું કે અમે ચોપડા ચોરી કર્યા છે, એવી રીતના મારવા માંડ્યા બેગ ચેક કર્યા વગર। મારું નામ સિંધિયા આફતાબ છે, હું ઇલેક્ટ્રોનિક મેકેનિક ટ્રેડમાં ભણું છું અને અમારા સાહેબનું નામ ઠાકોર સાહેબ છે અને આ વાત શુક્રવારની છે। અમે મારા ફ્રેન્ડ 2 ફ્રેન્ડ બંનેને ભાસ્કર સાહેબે પટ્ટે માર્યા હતા, કેમ કે અમારથી જે જુનિયર લોકો હોય ને એમના 4 દિવસથી ચોપડા ચોરી થાય છે। એમને લાગ્યું કે અમે એમના ચોપડા ચોરી કર્યા છે, તો ભાસ્કર સાહેબે પહેલાં બેગ બી ચેક બી ના કર્યું અને વગર કામના અમે પટ્ટે માર્યા। આ ઘટના અંગે તમે શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।